મસ્ત લાગે છે નિશુ. હું તો તારી ના જરૂર તારી લાવ. કેટલી મસ્ત લાગે. સુનિલ તો હાથ પાડી દેશે. હા તો પાડ્યું, પણ એ તો તને હાથ પાડી દેશે. હાચે એટલી મસ્ત લાગે છે ને. હાચે નિશુ જાના ખોટે ખોટા વખાણ કરતી. હાચે જાનો તો એવી છે ને. સાચું બોલજો, હારી લાગુ કે નહીં. મારા સાસુ આવશે મળવા તો કેવું લાગશે. મને એ બીક લાગે કે આવી હું લાય પછી આવી હારી લાગુ છું ને આ ગાઉનમાં. મેં કીધું કે આજ પહેરી લઉં. હે आज लगता है मैं हवा में हूँ, आज इतनी खुशी मिली है, आज इतनी खुशी मिली है, आया की शोखी लिपटी है तेरे आंचल से, आया की शोखी लिपटी है तेरे आंचल से, ऐसा लगता है तू दुल्हन है बनी, आज इतनी खुशी मिली है, आज इतनी खुशी मिली है. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, કેમ છો? મજામાં ને? આવો આવો આવો, બેહો બેહો બેહો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બેન? જેમ છો ભાઈ? મજામાં ને? કેમ છે? મજામાં ને? જય શ્રી કૃષ્ણ અંકલ આંટી, કેમ છો? મજામાં ને? ભાઈ તું જો ખોટું ન માન ને તો હું તને વાત કહું. મારી હા હોય મને ઉપાડા લઈશ. આ તો ભાઈ તું મારે કે બે વાર આવ્યો, મારે તને વાત ન કરાય પણ મારે કરવી પડે. ભાઈ એવા ઉપાડા લઈએ ને. હું આ સુલે રાંધું, હું તું વાત નહીં, હું સુલે કઈ રાંધીને મારે આખું ભરીને ખાક થઈ જાય છે. એવી મારી આખું ભરે. ભાઈ એક સુલો નથી લેવા દેતા, ગેસ કેને લેવા દે અને આખું રહોડું કરી દે મારા ભાઈ. તો તું જરી કેટલું તો કહેતો જતા બેન ને એટલું તો સગવડ થઈ જાય. નથી તારા બનેવી માનતા એટલે હું ભાઈ આવે ને એટલી વાર છે. મેં ભાભીને કીધું તો એટલે બિચારા ભાભી તમને લઈ આવ્યા ભાઈ કે મારે એક રહોડું મસલ કરી દે. અહીં પાહેવારી છે એને રહોડું કર્યું, તમે જોયા રાખો. બધાને ઘેર ગેસ આવી ગયા. મારે જે કાંઈ સુલો છે હા સુલે કરીએ આપણે, નથી કહેતા પાણી ગરમ કરીએ, રોટલા કરીએ, હે એવું બધું કરીએ. આ તો બધું મારે અહીં સુલે કરું. હું પછી કહીએ ને એવી રીતે ભાઈ. એટલે તમારે હાહુને છે ને તમારે બનાવીને છે ને જરી સમજાવો ને તો મારે હક થઈ જાય. હા શું કહું ભાઈ, જો તમને ઓલું ન થાય એટલે કહું. એ તો બરાબર બેન, હું છે ને બનાવીને વાત કરી. હું જોતો હતો કે બેન કયું ની સુલે શીરો કરે જલ્દી થાય એમ નથી કહેતો, પણ આ આખું ભરે ને આપણે પછી કંઈક ચટ હોય તો આ ચટ થઈ ગયું, રસોડું હોય તો ગેસ હોય તો બરાબર ને. ના ના, હું મારી બેનને રસોડું બનાવી દઈ. હે મારે એકને બેન છે, મારે કોઈ છે કંઈ વાંધો નહીં. હું બનાવીને કહી કે મારા ઉપર ખર્ચો અને તમે એને રહોડું હારામ હારું તમે બનાવી લ્યો બરાબર ને. આવી રીતે તને આ બધું થશે. ખાલી પ્લેટફોર્મ ને ગેસ ને એવું બધું કરી દઉં તો તને ગમે એવું આપણે છે ને ગેસની દુકાને જઈએ તો આપણે લઈ આવીએ, બાટલો લખાવી લ્યો. હું છે તો તારે થઈ જાય, ભલે મારે આજ રોકાવું પડે. હવે મારી બેન સારું તે વાત કરી, મને બહુ ગમ્યું. નાના મારી બેન બિસાડી સુલે રાંધે, હું આવીને જોઉં પણ બેન મારે તારા ઘરમાં કંઈ દખલગીરી ન કરાય. હે આ તો મને વાત કરી એટલે હું કરું. હું તને કહેવાનો તો બેન તને ગેસ લઈ દઉં, પણ વળી તને એમ થાય કે જો ભાઈ મને એમ કહે છે એટલે પછી બેન મેં તને કંઈ વાત ન કરી. હાશે નારીના ભાઈ, આ તો ભાઈ છે એટલે કેવાય. નારીના તારું કઈ થોડું લેવાય ભાઈ. હે તું તો માથી ઝીંકો છે, મારે કઈ તારું લેવાય. નારીના કે જે તાર બનાવીને ખોદી ભાઈ. હું તો હાવ થાકી હવે. મેં કીધું ભાઈ આવે ને તો મારે કંઈક કેવું કારો હોડું તો હલકું કર્યું કોઈ મારે હાવ કરાવવા ન દે. હા શું કહું ભાઈ, થાકી ગઈ હું તો હાવ થાકી ગઈ. જય શ્રી કૃષ્ણ માસી, હું ક્યાં હિલા હટાણે તી તમારે કોક મહેમાન એવું લાગે ને. મને એવું લાગ્યું. હા વો ના ભાઈ ભાભી ને આવ્યા તી છે ને પાવભાજી કરી, શીરો કર્યો, બધાય ખાધું. મને તો એલી ખબર નથી પાવભાજીની કરી. મને એવું લાગ્યું ડાઉટ કે આ તાજ પાવભાજી કેમ કરી, કોઈ દી કરે નહીં. તને ખબર છે આ હોડી છે રાંધવાની. તો ઘડીક થયું તા હું તો મંદિર દર્શન કરીને આવો તો ભાઈ ભાભી મજાના તબલાજીમાં બેઠા ને. મેં કીધું લે જોઈ લે હવે એટલે જ કરીએ. બકડિયામાં સીલો હલાવતી હતી. મેં તો જોઈ લે કંઈ આપણે ખેદો નથી કરતા પણ કેવા આવું કહું ભાઈ બીજા ફોન કરી લીધો હે. મને તો કંઈ ખબર ન મળે લે તઈ. હા શું કહું તા એવું છે. ઓર માસી તમને ખબર નહીં, હું તમારા હાહુને બધી વાત કરું કે બા આમ છે ને ઓમ છે ને. મારા હાહુને તો બધું કહું મારા બા આવવાના હોય, મારા બાપુજી આવવાના હોય કે ભાઈ ભાભી કે બેન આવવાની હોય કે એવું તો પડે ને આપણે એમ કે હસરાતા કે નહીં ને પછી આપણે ખબર પડે તો એમ થાય ને કે જો હે એના કરતાં કહી દેવું સારું. હું તો બધું કહી દઉં મારા હાહુને. એ તો બરાબર તારી વાત થશે પણ બકોડીને પાઉંભાજી એમ કમાતા એટલી અમે કોઈ ખાતાય નથી. એમ પાછી મને એવું કે તમારે બા ખીચડી ખાવીને લે કેવી છે. મેં કીધું નારે ના મારે ખીચડી નથી ખાવી. એમ કે મારે ખાવી પાઉંભાજી લે હું ખીચડી ખાઉં, તમે બધા પાઉંભાજી ખાવી, તમને ગેસ થાય ને એટલે. હું કહું ભલે ને ગેસ થાય મારે તો ખાવી. હું કહું તી જો આવું કર્યું તી અંદર ભાઈ આવીને વાતો કરે તી. મેં કીધું કે હાલોમાં કામ છે ને બેગતી જાતી આવું તી જાતી તી હું જો. હા
સારું લે તી રોકાવાના લાગે નહીં તી અમે ઓસિંતાનું હું કહું કે આ કોણ ભાઈ છે મેં તો કેટલા 2 વર્ષે જોયો જાજા ટાઈમ આવ્યો નહીં આવે નહીં નકર તી હું કહું કે હાલો ભક્તા એનો જ ભાઈ છે પણ હવે આપણે પછી કોઈ જણને બોલાવીએ નહીં ને તાતા એની ભાભી હતી જોઈ લે લુગડા કેવા પહેરી આવી ગામડે એવા લુગડા પહેરી આવાય હદ છે ગામડામાં આવું પહેરાય હે એને એમ ન થાય કે સાડી પહેરી આવીએ આપણે કંઈ નહીં આપણે કંઈ ન કહીએ અમે એકથી ગીચી તેના ઘર જોતોલા આપણેલા હોતા નાઈ એવા નાવાના ને એવું ઘર છે આવી પછી અસલ બંગલો થયો ને અમારા અહીંયા એવા એવું ને એવું રહ્યું આવી પછી નકર સારું હતું અમારે એના પગલા થયા પછી એવા નીવા છે કંઈ આમાં વધઘટ નથી થતું વાત ન કરતી વળી કહે કે જો મારી હાફ એની પાસે વાત કરે છે મધુબેન પાસે કંઈ વાત ન કરતા તમે આતા હું તમને કહું તાતા વાત થાય તી કહું તી આવું છે જો ભાઈ બંગલો કરી ગયો ના એવું ને એવું છે હજી જોજે હાસી વાત છે જય શ્રી કૃષ્ણ આવો બેહો મજામાં ને કેમ છો મજામાં ને હા મજામાં બેહો બેન બેહો અરે તો હેઠે કામ બેહી ગયા ઉષા બેહો એના રે નામે માર પગ દુખાય બેહો ને આમ બતાય જણ બેહીએ એના રે ના એવી ખુરશી લઈ આવશે તમે બેહો ને ઉષા એ ના તમે પણ હેઠા બેહી ગયા ખુરશી લઈ આવત ને એમાં હું ને હેઠા બેહી ગયા છે ના રે ના હેઠે ગમે બેહું મને તા હમણાં પગ બહુ દુખે છે ને તીકો નીચે બેહું બેઠે કે ના લાવ સોફે બેહીએ ને તો પગ દુખે ઘટના તી કેમ છે મજામાં છે ને હા મજામાં જય શ્રી કૃષ્ણ માસી કાકા કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ જય આઈ કેમ છે મજામાં ને આઈ ભાઈ મજામાં ને તું ઓ મજામાં હો અહીં આવતો રે જય બે ખુરશીઓ લઈ લે ને ત્યાં એક સોફે બતાઈ ગયા અમારે જા લેતી હા હમણાં લેતી આવું નકર જાનું કોણ લેતી આવે હા માસી જાનો અહીં લાગે કા હા એ અહીં આવી નીસું પાણી આથી નીસું કોણ પાણી લેતી આવે કા બાકી મજામાં ને હું કે આંખોं को उसी का इंतजार है उन्हीं के लिए ये रूपी सिंगार है देखी है तस्वीर आज मिलेंगे दर्शन हाय रे दिल में लगी है उलझन मिलकर क्या बोले ये मिलकर क्या बोले बेचैनी बेताबी आज मुझे है कैसी आज है जो पहले न थी दिल की हालत ऐसी सूती भाई कहीं नहीं बस जो शरम આવે માં શરમ હું આવે નિશુ આવી ગયા તો નિશુ હાલ બોલાવે છે તને મને બીક લાગે ડર લાગે આજે જાનું આજે જેવી બીક લાગે ને એવી ક્યારેય નથી લઈ ગઈ હાલ ને તું આજ મિલેંગે દર્શન हाय रे दिल में लगी है उलझन मिलकर क्या बोले रे मिलकर क्या बोले आज मिलेंगे दर्शन हाय रे दिल में लगी है उलझन मिलकर क्या बोले ये मिलकर क्या बोले जय श्री कृष्ण केम છો મજામાં ને જય શ્રી કૃષ્ણ મજામાં તું કેમ છે મજામાં કેવી મસ્ત લાગે નીસુ આજે મારું સપનું પૂરું થઈ જાહે જય શ્રી કૃષ્ણ નીસુ બેન જાનુ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને બધાને એકારે જય શ્રી કૃષ્ણ કહી દઉં કા એકને કેવું એના કરતા સાચે ને માસી કેમ છો તમે તો ખાસ કેમ છો હમણાં ઠીક નતું સારું છે ને હા સારું છે હો બેહો ને બે હા હું ચેર લેતી આવું નિશા તું બેસ હું પાણી લેતી આવું હો બધા માટે મારા માટે ખુરશી લેતા આવે કેમ કરવા બેઠા છે હેઠું બે હું હે હાય મસ્ત લાગશો થેન્ક યુ અમે બે દીથી આવું કરતા હતા પણ આમાં મન મજા નહોતી તી બે નીકળાણું જ નહીં એ મેં કીધું કે હાલો ને વાત તો જઈ આવીએ બરાબર ને હું કહું કે વેલેરા હું કહું આપણે જોઈ આવીએ તો સારું ને
ઈ મજા નથી એમની શું કહેતી હતી કે એના તો મમ્મી કે આવવાના છે મેં કીધું કે કંઈ વાંધો નહીં કંઈ એક બે દીમાં કંઈ આપણે ઓલું ન બરાબર ને થઈ જાય તી એમ પપ્પાને તાજ જો રજા રાખી નહીં કે આજ હજી કે પછી હવે ઘેર રહો ને બરાબર ને કંઈ આવો તમે સારું વેલે આવી ગઈ ને પાછું 7:30 જવાનું છે સારું વેલે આવી ગયા તી કા હા બાકી હારું ને બધું બસ જો આયલા રાખી આવવાના બધું સારું છે બેન તું જરાય ઉપાધિ ન કર હું બનાવીને કહીને એટલે બનાવી મને કંઈ ના નહીં પાડે એમ કહી દે કે હા કંઈ વાંધો નહીં હે એટલે તું કંઈ ઉપાધિ કરમાં હો ને તું છે ને ટેન્શન લેમાં તારો ભાઈ બેઠો છે હજી એટલે તારે કંઈ ઉપાધિ કરવાની થતી નથી હો તને પહેલાં કહી દઉં હો ને મારી બેન હા ભાઈ તમારે આવું માને તો થાય એને એમ હતું કે પાઉંભાજી મેં કે તાર ભાઈને આવવાના થાય એટલે તે કરી નકર તું ન કરે પણ ભાઈ મને એવું કંઈ મગજમાં નહોતું તમે ક્યાં મને ફોન કર્યો તો મેં તો એમ કરી પણ એને એમ થાય કે ભાઈ ભાભી આવવાના એટલે મેં તો કંઈ વાંધો નહીં ભલે થાય હે તો બહુ પાડો છે ભાઈ તું જરી સેન્ટર બનાવીને વાત કરજે નકર ભાઈ હું તાર ભેગી આવતી રહેવાનું છું એવી થાકી ગઈ કામ કરીને મારા યાર પગને ટાટિયાને હા થાકી જાઉં આખો દી ભાઈ થાકી જાઉં કંઈ વાંધો નહીં બેન હું બેઠો ને આપણે બધું છે ને ગેસનું બાટલાનું આ બધું કરી આવ્યા આજે હમણાં બનાવીને આવવા દે ક્યાં વાળીએ ગયા ને પછી જો આપણે કરી લઈએ કે નહીં હા તો ભાઈ બાંધીને રૂમ કરાવ્યો મહેમાન આવે ક્યાં આપણે નાખવા હે અહીં એક રહોડો સાઈડમાં એક ગંધારો રૂમ ગાયવાળો મેં કીધું કે એક રૂમ ઉપર કરી લઈએ રહોડા ઉપર આપણે એક રૂમ થઈ જાય અહીં મને ખાલી પ્લેટફોર્મ કરી દે સુલો લઈ દે મારે ક્યાં કંઈ જરૂર છે હે તો મને ના પાડે કે ના ન કરો મેં કીધું કે કંઈ વાંધો નહીં એક રૂમ તમે મરીને કરાવ્યો ભાઈ તો અહીં તને મેં કંઈ વાત ન કરી ભાઈ ખોટું તને ઉપાધિ કરાવીને ભાઈ કારણ વગર નહીં કંઈ વાંધો નહીં બેન બધું થઈ જાય કંઈ ઉપાધિ કરવાથી ઓલું નથી થતું હો મારી બેન શાંતિ રહે કે હમણાં બની આવે ને એટલે હું કહું કે હાલો આપણે છે ને સૂલો ને બાટલો બધું જોઈ આવીને લઈ આવીએ હો મારી બેન ભાઈ તો તારો આભાર ભાઈ મારે એટલો ટાઈમ નથી જાય માંદી ભાઈ પછી કઈ ના ઓલું કરાય આપણે માવતરનું ના આપણે બહુ રખાય કા આપણે હાહરામાં આવ્યો તો હાહરાનું જ રખાય હું મારા માવતરનું કોઈ ધોલે ન રાખો મારા ભાઈ મારા ભાભી મારા માન મારા બાપને આપણે હાહરે એમાં એટલે ન્યાનું રાખવાનું આ તો અમુક બાઈ એવી હોય કે માવતરને હાવ ધોળે ને હાહરાવાળાને સેટા મૂકી દે એમ ન કરાય અમુક બહુ હોય તારા જીવ્યું બાકી અમુક કીને હવે આમાં કેવું મારે તમારી વહુતા માં વાત જવા દે એવી છે હા થકવી દીધા મને કોઈ સમજે નહીં કોઈ કામ નહીં હવામાં વાત જવા દે હમણાં મારી દીકરીને ફોન આવ્યો બા બે દી આવો ને મજા નથી નહીં તો મારા કેમ મૂકીને આવું અને એકલી તે દી હું ગઈ મારા જીવ અહીંયા ઉઘાડ બારા ઘર રાખ દે તો હું કર લે તું સાચી વાત છે તમારી તો અહીંયા સારું હવે હાલો હું નીકળું મારે જાઉં કામ છે આમ લેવા જતી હતી વસ્તુ કંઈ લેવું નથી ને એ નારીના સારું લે આવજે પછી હા એવો